જય ગુરુદેવ. ગુડ મોર્નિંગ. ધોરણ 7, ચેપ્ટર નંબર 15, પ્રકરણ 15. પ્રકરણ છે પ્રકાશ. બરાબર છે. તો પ્રકાશ છે, હવે પ્રકાશ વિશે આપણે 6થા ધોરણની અંદર પણ અભ્યાસ કરી ગયેલા છીએ. બરાબર છે. તો કે અહીંયા તમે જોઈ શકો છો તો કે છિદ્રમાંથી પ્રવેશતા પ્રકાશના કિરણો. અહીંયા તમને દરવાજો આપેલો છે, દરવાજામાંથી તો કે પ્રકાશના કિરણો પ્રવેશે છે. બરાબર છે. તો કે છિદ્રમાંથી પ્રવેશતા પ્રકાશના કિરણો. ત્યાર પછી પ્રકાશના કિરણો આપણે ક્યાં ક્યાં જોઈ શકીએ છીએ? તો કે સ્કૂટરની હેડલાઇટ, કારની હેડલાઇટ, ટ્રેનના એન્જિનની હેડલાઇટ, ટોર્ચમાંથી આવતો પ્રકાશ, દીવાદાંડીમાંથી આવતી લાઇટ અને એરપોર્ટના ટાવરમાંથી આવતી લાઇટ. આ બધા છે તો કે એ બધા પ્રકાશના સ્ત્રોત છે. પ્રકાશના સ્ત્રોત કોને કહેવામાં? તો કે જ્યાંથી પ્રકાશ આપણને પ્રાપ્ત થાય છે તેને આપણે પ્રકાશના સ્ત્રોત કહીએ છીએ. ત્યાર પછી અહીંયા તમે જોવો છો તો કે આપણે 6થાની અંદર આ પ્રયોગ જોયેલો છે તો કે પ્રકાશ છે તે સીધી રેખાની અંદર ગતિ કરે છે. અહીંયા સળગતી મીણબત્તી મૂકેલી છે અને અહીંયા જે છોકરો છે બરાબર એ એક સીધી પાઇપમાંથી પ્રકાશને જોવાનો પ્રયત્ન કરે છે તો તેને પ્રકાશ દેખાય છે, એટલે કે પ્રકાશ છે તે સીધી રેખામાં ગતિ કરે છે. ત્યાર પછી જે તો કે પ્રકાશનો માર્ગ બદલવાની એક રીતમાં પ્રકાશને ચળકાટ ધરાવતી સપાટી પર પડવા દેવામાં આવે છે. એટલે કે ચકચકિત સ્ટીલની પ્લેટ કે સ્ટીલની ચમચી પ્રકાશની દિશા બદલી શકે છે. પાણીની સપાટી અરીસા તરીકે વર્તીને તે પણ પ્રકાશનો પથ બદલી શકે છે. જો અહીંયા તમે જોઈ શકો છો તો કે અરીસા વડે, અહીંયા ટોર્ચ છે, અહીંયા અરીસો રાખેલો, તો એની પ્રકાશની દિશા બદલી શકે છે. તો કે અરીસા વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની આ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. પ્રકાશની દિશા અહીંયા હતી તો એ અરીસા પર પડે છે તો એના પ્રકાશના કિરણો પાછા બીજી દિશામાં ફેંકાય છે, તેને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. ત્યાર પછી અહીંયા તમને એક પ્રયોગ બતાવેલો છે તો કે સમતલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન કેવી રીતે થાય છે. તો શું કરવાનું છે? તો કે એક ટોર્ચ લેવાની છે. તો આ ટોર્ચ છે તેની આગળ 3 પડદા તરીકે સ્લીટ રાખેલી છે, 3 પડદા બરાબર, અને ચાર્ટ પેપર વડે તેને ઢાંકી દીધેલી છે. હવે લીસા લાકડાના બોર્ડ પર, એટલે કે આ લાકડાના બોર્ડ પર ચાર્ટ પેપરના ટુકડાને પાથરી દો. તેના પર સમતલ અરીસાની પટ્ટીને ઊભી ગોઠવો. અહીંયા સમતલ અરીસો અહીંયા ગોઠવેલો છે. હવે ટોર્ચને ચાલુ કરીને 3 સ્લીટમાંથી આવતા પ્રકાશને અરીસા પર પડવા દો. અહીંયા 3 સ્લીટ છે એટલે 3 એરા તમને બતાવેલા છે. ટોર્ચને એવી રીતે ગોઠવો કે જેથી સ્લીટમાંથી આવતો પ્રકાશ પાથરેલા ચાર્ટ પેપર પર જોઈ શકાય. અહીંયા તમે જે ચાર્ટ પેપર ગોઠવેલું છે એની પર પણ તમે જોઈ શકો છો. હવે અરીસાને એવી રીતે ગોઠવો કે જેથી ટોર્ચમાંથી આવતો પ્રકાશ અરીસા પર કોઈ ખૂણો બનાવી અને તેના પર આપાત થાય. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ખૂણો પણ બનાવે છે. બરાબર. તો હવે તમને કહેવા માંગે છે તો કે સમતલ અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલી શકે છે. બરાબર. એટલે કે સમતલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન થાય છે. ત્યાર પછી અહીંયા તમને બીજો પ્રયોગ આપેલો છે તો કે સમતલ અરીસામાં મીણબત્તીનું પ્રતિબિંબ કઈ રીતે જોઈ શકાય છે. તો અહીંયા તમારે શું કરવાનું? તો એક સમતલ અરીસા, આ સમતલ અરીસો છે બરાબર, અને તેની સામે મીણબત્તીને અહીંયા આપણે ગોઠવેલી છે. હવે અરીસાનું મીણબત્તીનું પ્રતિબિંબ છે એ અરીસાની અંદર જોવાનો આપણે પ્રયત્ન કરીએ તો તમને ખબર છે પ્રતિબિંબ અહીંયા તમને કેવું મળે છે? તો કે સીધું મળે છે, એટલે કે ચત્તું મળે છે. અને કેવડું? તો કે જેવડી મીણબત્તી છે એવડું જ તેનું પ્રતિબિંબ પણ તમને મળે છે. હવે અરીસાની સામે મીણબત્તીને જુદા જુદા સ્થાને આપણે ગોઠવવાનું છે. પ્રત્યેક કિસ્સાની અંદર તેના પ્રતિબિંબનું અવલોકન કરવાનું છે. હવે અરીસાની પાછળના ભાગમાં ઊભો પડદો ગોઠવવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો કે સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ સીધું અને તેના પરિણામ જેટલું જ હોય છે, એટલે કે જેવડી મીણબત્તી હશે તેવડું જ તેનું પ્રતિબિંબ મળે છે અને તેને પડદા પર ઝીલી શકાતું નથી. એટલે પડદા પર ઝીલી શકાતું નથી એટલે પ્રતિબિંબ કેવું થશે? તો કે આભાસી પ્રતિબિંબ મળે છે. એટલે કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ આભાસી, ચત્તું અને વસ્તુના પરિમાણ જેવડું જ હોય છે. ત્યાર પછી અહીંયા એક તમને આપેલું છે કે સમતલ અરીસામાં પ્રતિબિંબનું સ્થાન શોધવું.
તો અહીંયા તમને શું કરેલું છે તો કે એક ચેસ રમવા માટેનું ચેસ બોર્ડ લીધેલું છે. તેની મધ્યમાં રહેલી લીટીને જાડી કરેલી છે, બરાબર છે. આ જાડી લીટી પર સમતલ અરીસાને ઊભો ગોઠવવામાં આવે છે. જો અહીંયા તમને સમતલ અરીસો તમે અહીંયા જોઈ શકો છો. હવે કંપાસ પેટીમાં રહેલા પેન્સિલ છોલવાના શાર્પનરને અરીસાથી ગણતરી કરવા ત્રીજા ચોરસની ધાર પર ગોઠવો. જો અહીંયા તમે જોઈ શકો પહેલો, બીજો, જો આ પહેલો, બીજો અને ત્રીજી ધાર પર આપણે શાર્પનરને ગોઠવેલું છે. જો અહીંયા અરીસો છે, બરાબર છે, એની પહેલો, બીજો અને ત્રીજી ધાર ઉપર શું કરેલું છે તો કે શાર્પનરને ગોઠવેલો છે. હવે અરીસામાં દેખાતા શાર્પનરને આપણે જોઈએ તો કે પહેલો, બીજો અને ત્રીજી ધાર પર જ તમને જે શાર્પનર છે તમે એને જોઈ શકો છો. વસ્તુ અરીસાથી જેટલા અંતરે છે તેટલા જ અંતરે વસ્તુનું અરીસામાં પ્રતિબિંબ જોવા મળે છે. જો અહીંયા આપણે 4 ખાના મૂકેલા હોત તો તમને પ્રતિબિંબ પણ પાછળ 4 ખાનામાં દેખાત. એટલે કે વસ્તુ અરીસાથી જેટલા અંતરે છે તેટલા જ અંતરે વસ્તુનું અરીસામાં પ્રતિબિંબ મળે છે. એટલે કે સમતલ અરીસામાં વસ્તુનું અંતર અને પ્રતિબિંબનું અંતર સમાન હોય છે. ત્યાર પછી તમને આપેલું છે તો કે તમે આ વસ્તુને કરેલી હશે, એટલે કે સમતલ અરીસાની નજીક તેની સામેના ભાગમાં ઊભા રહી અને તમારું પોતાનું પ્રતિબિંબને જોવાનું છે. હવે તમારા જમણા કાનનો સ્પર્શ કરો તો પ્રતિબિંબમાં તમારા કયા કાનનો સ્પર્શ થતો દેખાય છે? તો તમને ખ્યાલ છે કે તો આપને તેમાં આપણો ડાબો કાન છે તેનો સ્પર્શ થતો હોય તેવું દેખાય છે. શા માટે? તો કે હંમેશા સમતલ અરીસાની અંદર તેની બાજુઓ છે એ ઉલટાઈ જાય છે. એટલે કે સમતલ અરીસામાં વસ્તુ અને તેના પ્રતિબિંબની બાજુઓ ડાબી જમણી બાજુ ઉલટાઈ જાય છે. ત્યાર પછી તમે બધાએ એમ્બ્યુલન્સ જોયું છે તો કે ભુજોએ રસ્તા પર એમ્બ્યુલન્સ જોઈ અને તેને એ વાતની નવાઈ લાગી કે એમ્બ્યુલન્સના આગળના ભાગમાં એમ્બ્યુલન્સ ઊંધા અક્ષરે, જો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર, તો કે ઊંધા અક્ષરોની અંદર એમ્બ્યુલન્સ લખેલું છે. તો એવું શા માટે હોય છે? તો અહીંયા તમે એક ચિત્ર જોઈ શકો છો. એમ્બ્યુલન્સની આગળના ભાગમાં એમ્બ્યુલન્સ શબ્દ સીધા ઊંધા સ્પેલિંગમાં શા માટે લખવામાં આવે છે? તો આપણે જોઈએ તો કે એમ્બ્યુલન્સ વાહન પર ડાબી જમણી એટલે કે ઉલટ સુલટ કરીને એમ્બ્યુલન્સનો અંગ્રેજીમાં સ્પેલિંગ લખવામાં આવે છે. જ્યારે એમ્બ્યુલન્સની આગળના ભાગમાં ગતિ કરતા વાહનોના ડ્રાઈવર, જે ડ્રાઈવર હોય આગળના, તે રિવર વ્યૂ મિરરની અંદર પાછળ આવતી એમ્બ્યુલન્સને જોઈએ ત્યારે તેને એમ્બ્યુલન્સનો શબ્દ સીધો દેખાય છે. જો આ પાછળ આવતી જે છે, બરાબર, ગાડી, તો એટલે કે વાહન, એની અંદર તમને એમ્બ્યુલન્સ છે તો એના રિયર વ્યૂ મિરરની અંદર એમ્બ્યુલન્સ છે એ સીધા શબ્દોમાં વંચાય છે. આથી તેઓ એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો કરી આપે છે. એટલે કે તેથી તેના ઉપર એમ્બ્યુલન્સ ઊંધા અક્ષરે લખેલું હોય છે. ત્યાર પછી છે ગોલીય અરીસા સામેની રમત. આપણે અત્યારે પહેલા જોયું હતું તો કે સમતલ અરીસા, બરાબર. તો સમતલ અરીસાના તો આપણે પહેલા જોઈ લઈએ તો એની અંદર આપણે શું જોયું તો કે તેની અંદર પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચતું હોય છે. પ્રતિબિંબ વસ્તુના પરિમાણ જેટલું જ મળે છે. પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં મળે છે અને પ્રતિબિંબની ડાબી જમણી બાજુઓ ઉલટાય છે. હવે આપણે જોવાનું છે ગોલીય અરીસા સામેની રમત. તો અહીંયા તમને શું કીધું છે કે જો સ્ટીલની ચમચી અથવા તો પ્લેટ લેવાની છે. પ્લેટની અંદર તમારે બંને બાજુ પોતાના પ્રતિબિંબ જોવાનો પ્રયત્ન કરવાનો છે. તો તમને ત્યાં પ્રતિબિંબ કેવું દેખાય છે તે આપણે જોવાનું છે. તો હવે તમે જોઈ શકો છો અહીંયા તમને એક સ્ટીલની ચમચી લીધેલી છે, બરાબર છે. તો કે આ ચમચીનો અંદરનો ભાગ, આ શું છે તો કે ચમચીનો અંદરનો ભાગ. હવે અંદરના ભાગની અંદર તમે તમારું પ્રતિબિંબ જોવાનો પ્રયત્ન કરો તો તમને કેવું દેખાય છે તો કે સીધું અને મોટું, બરાબર. સીધું એટલે કે ચત્તું દેખાય છે અને મોટું દેખાય છે. હવે તમે ચમચીને આગળ પાછળ કરી એટલે કે તેને થોડી નજીક અને દૂર લઈ જઈ અને તેમાં પ્રતિબિંબ જોવાનો પ્રયત્ન કરો. તેવી જ રીતે જો તમે ચમચીને તમારા ચહેરાથી દૂર લઈ જઈને અંતર વધારશો તો તમને તમારું પ્રતિબિંબ ઉલટાઈ ગયેલું જોવા મળે છે. ત્યાર પછી તો તમે આની આ પ્રવૃત્તિ છે એ પેન કે પેન્સિલનો ઉપયોગ કરીને પ્રતિબિંબની સરખામણીને તમે કરી શકો છો.
બરાબર. આ છે ચમચીનો અંદરનો ભાગ. અંદરના ભાગની અંદર આ તમને અહીંયા પ્રતિબિંબ મળે છે એ કેવું મળે છે તો કે ઉલટું મળે છે. અને અહીંયા છે આ ચમચીનો બહારનો ભાગ. બહારના ભાગની અંદર જો તમે પ્રતિબિંબ કેવું મળે છે તો કે પ્રતિબિંબ છે એ ચત્તું મળે છે. જો ગોલીય અરીસાની અંતર્ગોળ સપાટી પરાવર્તક હોય, અંદરની સપાટી, બરાબર, તો તેને અંતર્ગોળ અરીસો કહે છે. જો ગોલીય અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય તો તેને ગોલીય અરીસો કહેવામાં, અંતર્ગોળ અરીસો કહેવામાં આવે છે. જો અહીંયા તમને બતાવેલો છે આ અંદરનો જે ભાગ છે ચમચીનો ખાડાવાળો, તેને આપણે અંતર્ગોળ અરીસો કહી શકીએ છીએ. ત્યાર પછી જે ગોલીય અરીસાની બહિર્ગોળ સપાટી એટલે કે બહારના ભાગની સપાટી પરાવર્તક હોય તો તેને બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે. જે તમે અહીંયા જોઈ શકો છો, બરાબર, બહિર્ગોળ અરીસો અને બહિર્ગોળ પરાવર્તક સપાટી. એટલે કે અહીંયા તમે ટૂંકમાં એવું પણ કહી શકો તો કે ચમચીનો અંદરનો ભાગ છે એ અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે અને ચમચીનો બહારનો ભાગ છે તે બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે. ચમચીની અંદરની સપાટી અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે, જ્યારે તેની બહારની સપાટી બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે. અહીંયા તમે તે જોઈ શકો છો. ત્યાર પછી જે અંતર્ગોળ અરીસો સૂર્યનું સાચું પ્રતિબિંબ રચે છે. જ્યારે સૂર્યનું પ્રતિબિંબ પડદા કે દિવાલ પર પડે ત્યારે જ તમે તેને નરી આંખે જોવાનો પ્રયત્ન કરો. તો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર છે, કે અહીંયા તમને આ અંતર્ગોળ અરીસો લીધેલો છે કે તો સૂર્યમાંથી આવતા કિરણો અરીસા પર પડે છે, તેની દિશા બદલાય અને અહીંયા એક પેપર રાખેલું છે અને પેપર ઉપર એટલે કે કાગળ ઉપર તમને તે સૂર્યનું તેજસ્વી તથા સ્પષ્ટ પ્રતિબિંબ મળે છે. હવે અરીસા તથા કાગળને થોડી મિનિટ સુધી સ્થિર પકડી રાખો. જો તમે તેને સ્થિર પકડી રાખશો તો તેજસ્વી પ્રતિબિંબ કાગળ પર મળે છે અને કાગળ પર પ્રતિબિંબ થોડો સમય સ્થિર રાખતા કાગળ છે એ શું થાય છે તો કે સળગવા માંગે છે. એટલે કે અંતર્ગોળ અરીસા વડે સૂર્યનું વાસ્તવિક એટલે કે સાચું અને નાનું પ્રતિબિંબ કાગળ પર મળે છે. હવે અંતર્ગોળ અરીસા વડે વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા માટેના આપણે પ્રયત્ન કરવાના છે. તો અહીંયા તમને પહેલા તો અંતર્ગોળ અરીસો લીધેલો છે, બરાબર છે, અને તેની સામેની બાજુ શું મૂકેલું છે તો કે મીણબત્તી સ્ટેન્ડ પર મૂકેલી છે અને વચ્ચે તમને અહીંયા પડદો રાખેલો છે. કારણ કે આપણે પ્રતિબિંબને ક્યાં ઝીલવાનું છે તો કે પડદા ઉપર આપણે તે પ્રતિબિંબને ઝીલવાનું છે. હવે અંતર્ગોળ અરીસાથી 50 સેન્ટીમીટર દૂર, આ અંતર્ગોળ અરીસાથી 50 સેન્ટીમીટર દૂર શું કરેલું છે તો કે મીણબત્તીને, સળગાવેલી મીણબત્તીને રાખેલી છે. હવે પડદા પર મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ મેળવવા માટે પ્રયત્ન કરો. તો અહીંયા તમને ખબર છે કે 50 સેન્ટીમીટર દૂર રાખેલી છે, તો પડદા પર તમને પ્રતિબિંબ કેવું મળે છે તો કે વસ્તુ કરતા નાનું છે. આ વસ્તુ આવડી છે અને પ્રતિબિંબ તમને આવડું મળે, એટલે કે વસ્તુ કરતા કેવું મળે છે તો કે નાનું મળે છે અને પડદા પર ઝીલી શકાય છે, તેથી એ પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહેવામાં આવે છે. એટલે કે જે પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાય છે તેને વાસ્તવિક પ્રતિબિંબ કહેવામાં આવે છે અને વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે તો કે ઉલટું હોય છે. જેને પડદા પર ઝીલી શકાય તેને વાસ્તવિક કહેવાય અને વાસ્તવિક હંમેશા કેવું હોય છે તો કે ઉલટું હોય છે. બરાબર છે. હવે 50 સેમી દૂર હતી મીણબત્તી તો કેવું મળ્યું તમને પ્રતિબિંબ તો કે વાસ્તવિક ઉલટું અને મીણબત્તી એટલે કે વસ્તુના પરિમાણ કરતા નાનું. હવે 40 સેમી, 30 સેમી, 20 સેમી, 10 સેમી ને 5 સેમી એવી રીતે તમારે મીણબત્તીને આગળ ખસેડતી જવાની છે અને વસ્તુના પ્રતિબિંબને તમારે જોવાનો પ્રયત્ન કરવાનો છે. તો જ્યારે તમે 40 સેમી અને 30 સેમી એટલે કે 40 સેમી અને 30 સેમી તમે જેમ નજીક મીણબત્તીને લાવતા જશો તેમ વસ્તુનું પ્રતિબિંબ ત્યાં સુધી શું છે તો કે વસ્તુ કરતા નાનું, વાસ્તવિક અને ઉલટું મળે છે. જ્યારે તમે તેને 20 સેમી પર લઈ જાઓ છો ત્યારે પ્રતિબિંબ છે એ શું થાય છે તો કે વસ્તુ કરતા મોટું મળે છે, પરંતુ તે પડદા પર ઝીલી શકાય છે, તેથી તે કેવું છે તો કે વાસ્તવિક મળે છે. હવે તમારે શું કરવાનું છે તો કે મીણબત્તીને એકદમ નજીક લઈ આવવાની છે, એટલે કે 10 સેન્ટીમીટર દૂર, ગોલીય અરીસાથી 10 સેન્ટીમીટર. જો અહીંયા તમે જોઈ શકો છો તો કે 10 સેન્ટીમીટર દૂર અને 5 સેન્ટીમીટર દૂર
તમારે શું કરવાનું છે તો કે વસ્તુને ટૂંકમાં મીણબત્તીને લાવવાની છે. તો તમને પ્રતિબિંબ કેવું મળે છે તો કે વસ્તુ કરતા મોટું મળે છે અને ચત્તું મળે છે અને આભાસી મળે છે. બરાબર છે. અહીંયા તમે એના અવલોકનો જોઈ શકો છો. તો કે 50 સેમી એ કેટલું મળે તો કે વસ્તુ કરતા નાનું, ઉલટું અને વાસ્તવિક. એક વસ્તુ તમારે હંમેશા યાદ રાખવાની તો કે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે અને આભાસી પ્રતિબિંબ છે એ હંમેશા કેવું હોય છે તો કે ચત્તું હોય છે. એટલે કે 10 સેન્ટીમીટર એ કેવું મળે તો કે વસ્તુ કરતા મોટું, ચત્તું અને આભાસી. આભાસી પ્રતિબિંબ કોને કહેવામાં આવે છે તો કે જેને પડદા પર ઝીલી શકાતું નથી. પડદા પર ઝીલી ન શકાય તો તે એટલે કે તે પ્રતિબિંબ છે તે આપણને અરીસાની અંદર જ મળે છે. તો અહીંયા તમે જોઈ શકો તો કે અંતર્ગોળ અરીસાથી વધુ દૂર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળે છે અને અંતર્ગોળ અરીસાથી નજીક મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ આભાસી, ચત્તું અને મોટું પ્રતિબિંબ મળે છે. ત્યાર પછી જો તમને અહીંયા બતાવેલું છે તો કે ચત્તું અને નાના પરિણામનું એટલે કે જે સાયકલ હોય એની ટંકોરી છે બરાબર તે બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે. તો તેમાં તમને ચત્તા અને નાનું પરિમાણ તેમાં જોવા મળે છે. હવે આપણે જો અહીંયા તમે જોઈ શકો છો અંતર્ગોળ અરીસાને બદલે હવે બહિર્ગોળ અરીસો વાપરીને ફરીથી આપણે આ પ્રયોગને કરવાનો છે. જ્યાં આપણે અંતર્ગોળ અરીસો લીધેલો હતો ત્યાં શું કરવાનું છે તો કે બહિર્ગોળ અરીસો લેવાનો છે. જો અહીંયા તમે અંતર્ગોળ અરીસામાં પડદા પર તમને પ્રતિબિંબ મળતું હતું, જ્યારે બહિર્ગોળ અરીસાની અંદર અહીંયા તમને પડદા પર પ્રતિબિંબ મળતું નથી. તો બહિર્ગોળ અરીસાની અંદર પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે તો કે નાનું, ચત્તું અને આભાસી. હવે પડદા પર પડતું નથી બરાબર, એટલે એ પ્રતિબિંબ કેવું હશે તો કે આભાસી. હવે આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે તો કે ચત્તું હોય છે. અને અહીંયા તમને હંમેશા બહિર્ગોળ અરીસામાં મીણબત્તીનું પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું મળે છે. એટલે કે તમે મીણબત્તીને અરીસાથી ગમે તે અંતરે લઈ જશો તેનું વસ્તુ કરતા નાનું, ચત્તું અને આભાસી તમને પ્રતિબિંબ જોવા મળે છે. અહીંયા તમે બહિર્ગોળ અરીસો જોઈ શકો છો તો કે સ્કૂટરના સાઈડ મિરરમાં વપરાયેલા અરીસો કેવો છે તો કે બહિર્ગોળ અરીસો છે. શા માટે તો કે સાઈડ મિરરમાં શા માટે બહિર્ગોળ અરીસો મૂકવામાં આવે છે તો કે પાછળથી આવતા જે વાહનો છે બરાબર તેનું નાનું પ્રતિબિંબ છે. એટલે કે દૂરથી જે વાહનો છે એને પણ આપણે તેની અંદર જોઈ શકીએ છીએ. તે માટે હંમેશા તેમાં સાઈડ મિરરમાં એટલે કે વાહનોના સાઈડ મિરરમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. બહિર્ગોળ અરીસાની સામે કોઈ પણ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ હંમેશા કેવું મળે છે તો કે આભાસી, ચત્તું, નાનું અને અરીસાની પાછળના નજીકનામાં મળે છે. પ્રતિબિંબ રોડનો મોટો વિસ્તારને આવરી લે છે. આથી જોનાર વ્યક્તિની સામે અરીસામાં રોડ પરનો પાછળનો આખો વાહન વ્યવહાર દેખાય છે. આથી વાહન ચાલક સાઈડ ગ્લાસ તરીકે રાખેલા બહિર્ગોળ અરીસામાં પાછળ આવી રહેલા વાહનોની અવરજવર સ્પષ્ટ રીતે જોઈ શકે છે અને સલામત રીતે વાહનને ચલાવી શકે છે. તેથી વાહનોમાં સાઈડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે બહિર્ગોળ અરીસાથી મળતા પ્રતિબિંબને આપણે જોઈ લઈએ. કેવા છે તો કે ગમે તે અંતરે મૂકેલા હોય, વસ્તુ કરતા કેવું મળે છે તો કે નાનું, કેવું મળે છે ચત્તું, અને ચત્તું હોય એટલે કેવું હોય છે તો કે આભાસી. તો બહિર્ગોળ અરીસા વડે વસ્તુને ગમે ત્યાં મૂકતા રચાતા પ્રતિબિંબો આભાસી, ચત્તા અને વસ્તુ કરતા નાના મળે છે. ત્યાર પછી હવે આપણે જોઈ લઈએ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ અને બહિર્ગોળ અરીસાનો ઉપયોગ. તો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ છે તો કે સ્કૂટર, મોટરકાર અને ટ્રેનની હેડલાઇટના પરાવર્તકો અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. દાંતના ડોક્ટર દાંતની તપાસ માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. શા માટે તો કે વસ્તુને આપણે મોટી જોઈ શકીએ છીએ. આંખ, કાન, નાક અને ગળાની તપાસ કરતા ડોક્ટર પણ વિસ્તૃત એટલે કે મોટું પ્રતિબિંબ જોવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત તો કે સેવિંગ મિરર તરીકે તથા સર્ચ લાઇટમાં પણ અંતર્ગોળ અરીસાઓ વપરાય છે. ત્યાર પછી છે બહિર્ગોળ અરીસાના ઉપયોગ. તો કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય છે તો કે વાહનોમાં સાઈડ મિરર કે રિયર વ્યૂ મિરર તરીકે બહિર્ગોળ અરીસો
વપરાય છે. બહિર્ગોળ અરીસો મોટા પરિમાણમાં ફેલાયેલી વિસ્તૃત દ્રશ્યનું પ્રતિબિંબ આપી શકે છે. તેથી શોપિંગ સેન્ટર અને મોટા મોલમાં રિસેપ્શન આગળ મોટા બહિર્ગોળ અરીસાઓ રાખવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો બહિર્ગોળ અરીસો, બરાબર, સાઈડ મિરરની અંદર. ત્યાર પછી છે હવે લેન્સ. આપણે અરીસા ભણી ગયા, બરાબર. તો કે ગોલીય અરીસાના કેટલા પ્રકાર થયા? તો કે ગોલીય અરીસાના મુખ્ય બે પ્રકાર થયા, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. હવે આપણે લેન્સના મુખ્ય બે પ્રકાર ભણવાના છે, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. હવે તમે મેગ્નિફાઇંગ ગ્લાસ એટલે કે સૂક્ષ્મદર્શક કાચની જરૂરથી જોઈએ, જેને આપણે આપણી સામાન્ય ભાષાની અંદર બિલોરી કાચ આપણે કહીએ છીએ. એટલે કે નાના અક્ષરોને મોટા વાંચવા માટે આપણે લેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. તો હવે લેન્સ છે એ બે પ્રકારના હોય છે, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. હવે એના વડે આપણે કેવા પ્રતિબિંબ રચાય છે તે આપણે જોઈશું, બરાબર છે. અહીંયા તમને આપેલું છે તો કે લેન્સમાં બીજા થોડા અહીંયા તમે જોઈ શકો છો કે લેન્સના એટલે કે મેગ્નિફાઇંગ ગ્લાસ એ વાસ્તવમાં લેન્સનો એક પ્રકાર છે. એટલે કે જે આ સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે કોઈ દૂરની વસ્તુને જોવા માટે જે વપરાય છે તેને બહિર્ગોળ લેન્સ કહેવામાં આવે છે. અહીંયા તમને બતાવેલું છે કે જો આ જે બહારની સપાટી જોઈ શકો છો, બરાબર છે, બહારની સપાટી, તો તેને બહિર્ગોળ લેન્સ કહેવામાં આવે છે. અને અહીંયા તમે જોઈ શકો છો તો કે અંદરની સપાટી, બરાબર છે, તો કે અંદરની સપાટી પરાવર્તક હોય તો તેને અંતર્ગોળ લેન્સ કહેવામાં આવે છે. બહારની સપાટી ફૂલેલી હોય તો તેને બહિર્ગોળ લેન્સ અને અંદરની સપાટી હોય તો તેને અંતર્ગોળ લેન્સ કહેવામાં આવે છે. આ ઉપરાંત તમે એવું પણ કહી શકો છો કે અંતર્ગોળ લેન્સ છે એના વડે હંમેશા આભાસી ચતુ અને નાનું પ્રતિબિંબ મળે છે, જ્યારે બહિર્ગોળ લેન્સ વડે આભાસી તેમજ વાસ્તવિક એમ બંને પ્રકારના પ્રતિબિંબ મળી શકે છે. હવે અંતર્ગોળ લેન્સ છે એને તમે અપસારી લેન્સ પણ કહી શકો છો, બરાબર છે. અને બહિર્ગોળ લેન્સ કેવો હોય છે તો કે જો તમે અહીંયા જોઈ શકો છો બહિર્ગોળ લેન્સ છે, બરાબર, તો કે એનો વચ્ચેનો ભાગ તમે અહીંયા જોઈ શકો એ કેવો છે તો કે જાડો છે, જ્યારે આ કિનારી તરફનો બંને બાજુની કિનારી તરફનો ભાગ કેવો છે તો કે પાતળો હોય છે. એટલે કે બહિર્ગોળ લેન્સ વચ્ચેના ભાગમાં જાડો અને કિનારી તરફ કેવો હોય છે, પાતળો હોય છે. એનાથી ઉલટું અંતર્ગોળ લેન્સની અંદર શું હોય છે તો કે અંતર્ગોળ લેન્સ કિનારી તરફ જાડો અને વચ્ચેના ભાગમાં પાતળો હોય છે, બરાબર છે. હવે વૃદ્ધો કે ઉંમરલાયક વ્યક્તિમાં છાપું વાંચવા માટે વપરાતા ચશ્મામાં બહિર્ગોળ લેન્સ વાપરવામાં આવે છે. શા માટે બહિર્ગોળ લેન્સ વાપરવામાં આવે તો કે તે દૂરનું સ્પષ્ટ જોવા માટે વપરાતા ચશ્મામાં અંતર્ગોળ લેન્સ વાપરવામાં આવે છે. હવે છે લેન્સ વડે રચાતા પ્રતિબિંબો આપણે જોવાના તો કે સૂર્ય અથવા અત્યંત તેજસ્વી પ્રકાશને લેન્સ વાથી જોવામાં જોખમ છે, જે આપણે જોવું જોઈએ નહીં. બહિર્ગોળ લેન્સ વડે સૂર્યના કિરણો તમારા શરીરના કોઈ પણ ભાગ પર કેન્દ્રિત જ ન થાય તે માટે તમારે કાળજી લેવાની છે. હવે અહીંયા તમને આપેલું છે તો કે બહિર્ગોળ લેન્સ, તો અહીંયા તમે જોઈ શકો છો તો કે બહિર્ગોળ લેન્સ છે અને સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો ક્યાં પડે છે તો કે બહિર્ગોળ લેન્સ ઉપર પડે છે. અને અહીંયા જો તમે પ્રકાશિત એક ટપકું જોઈ શકો છો એ શું છે તો કે સૂર્યનું પ્રતિબિંબ છે અને તે કાગળના ટુકડા ઉપર પાડવામાં આવે છે. એટલે કે જો તેને થોડા સમય માટે એમ જ રાખવામાં આવે તો શું થાય છે તો કે તેનાથી તો જે કાગળ છે એ શું થાય છે તો કે સળગવા લાગે છે. એટલે કે બહિર્ગોળ લેન્સ વડે સૂર્યનું કાગળ પર નાનું અને પ્રકાશિત પ્રતિબિંબ મેળવી શકાય છે. વધુ સમય સુધી લેન્સને સ્થિર પકડી રાખતા કાગળ છે એ સળગવા માંડે છે. અંતર્ગોળ લેન્સ વડે સૂર્યનું પ્રતિબિંબ કાગળ પર મેળવી શકાતું નથી. જો અહીંયા બહિર્ગોળ લેન્સની જગ્યાએ તમે અંતર્ગોળ લેન્સ લ્યો છો તો સૂર્યનું પ્રતિબિંબ તમે કાગળ પર મેળવી શકતા નથી.
હવે તમારે જોવાનું છે તો કે અહીંયા તમને એક બહિર્ગોળ લેન્સ લીધેલો છે, એની સામે જુદા જુદા અંતરે આપણે શું કરવાનું છે તો કે સળગતી મીણબત્તીને મેળવવાની છે, અને લેન્સના પાછળના ભાગમાં શું રાખેલું છે તો કે પડદો રાખેલો છે. જો પ્રતિબિંબ તમને પડદા પર મળે છે તો તેને કેવું પ્રતિબિંબ કહેવાય છે તો કે વાસ્તવિક પ્રતિબિંબ કહેવામાં આવે છે, અને વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે તો કે ઉલટું હોય છે. હવે અહીંયા તમને 50 સેમી અંતરે બરાબર સળગતી મીણબત્તી મૂકેલી છે, તો તમે અહીંયા જોઈ શકો છો તો કે તમને પડદા પર પ્રતિબિંબ મળે છે, અને આ પ્રતિબિંબ કેવું છે તો કે વાસ્તવિક છે, અને તે કેવું છે તો કે ઉલટું છે. અને એ પણ તમે જોઈ શકો છો કે મીણબત્તીના પ્રતિબિંબ કરતા કેવું છે તો કે નાનું છે. એવી જ રીતે 40 સેમીએ તમે મૂકો છો તો પણ વસ્તુનું પ્રતિબિંબ છે એ કેવું મળે છે તો કે પડદા પર મળે છે, પરંતુ કેવું મળે છે તો કે નાનું મળે છે. હવે તમે તેને 30 સેમી અંતરે મૂકો છો તો તમને કેવું મળે છે તો કે વસ્તુ કરતા મોટું, એટલે કે આમ કેવું મળે છે તો કે વાસ્તવિક અને ઉલટું. જેવી રીતે તમે જેમ જેમ એની નજીક આવતા જાવ છો તો તમને વસ્તુ કરતા મોટું, ચત્તું અને આભાસી એટલે કે પ્રતિબિંબ તમને મળે છે. આ ઉપરથી તમે કહી શકો તો કે બહિર્ગોળ લેન્સ વડે વાસ્તવિક અને આભાસી એમ બંને પ્રકારના પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. બહિર્ગોળ લેન્સ વડે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે છે. આ પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું અને મોટું હોઈ શકે છે. બહિર્ગોળ લેન્સ વડે આભાસી પ્રતિબિંબ ચત્તું અને વસ્તુ કરતા હંમેશા મોટું મળે છે. ત્યાર પછી હવે આપણે જોવાનું છે અંતર્ગોળ લેન્સ. હવે અંતર્ગોળ લેન્સ વડે આપણને કેવા પ્રતિબિંબ મળે છે તે આપણે જોઈ શકીએ. તો કે અંતર્ગોળ લેન્સની સામે સળગતી મીણબત્તીને ગમે ત્યાં મૂકો છો તો તમને પડદા પર પ્રતિબિંબ મળતું નથી. તે પ્રતિબિંબ હંમેશા તમને અરીસાની અંદરના ભાગમાં મળે છે. પડદા પર મળતું નથી એટલે તે હંમેશા કેવું હશે તો કે આભાસી હશે. જો અહીંયા તમે જોઈ શકો છો બરાબર, અને તમે અહીંયા પ્રતિબિંબ જોવો છો તો કેવું છે તો કે વસ્તુ કરતા કેવું છે તો કે નાનું છે, અને અરીસાની અંદર મળે છે એટલે એ કેવું છે આભાસી. અને આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે તો કે ચત્તું હોય છે. તો આના ઉપરથી તમે કહી શકો તો કે અંતર્ગોળ લેન્સ સામે વસ્તુને ગમે તે અંતરે મૂકવામાં આવે તો પણ પ્રતિબિંબ આભાસી, ચત્તું અને વસ્તુના પરિમાણ કરતા નાનું મળે છે. હવે એના ઉપયોગો આપણે જોઈ લઈએ. બહિર્ગોળ લેન્સના ઉપયોગો તો કે સૂક્ષ્મ વસ્તુઓને એટલે કે નાની વસ્તુઓને મોટી જોવા માટે વપરાતા મેગ્નિફાઇંગ ગ્લાસ એટલે કે વિપુલ દર્શક કાચ અથવા તો સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે. દૂરની વસ્તુઓ જોવા માટે ટેલિસ્કોપ અને બાયનોક્યુલરમાં બહિર્ગોળ લેન્સ વાપરવામાં આવે છે. કેમેરા, સિનેમા, પ્રોજેક્ટર, ચશ્મા વગેરેમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે. ત્યાર પછી છે અંતર્ગોળ લેન્સ. બાળકોના અને યુવાનોના દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોવા વપરાતા ચશ્મામાં અંતર્ગોળ લેન્સ વપરાય છે. મુખ્ય દરવાજાના કાણામાં અંતર્ગોળ લેન્સ ગોઠવવામાં આવે છે કે જેથી બારણું ખોલ્યા સિવાય આવનારનું મોં જોઈ આપણે ઓળખી શકાય તે માટે. ત્યાર પછી છે તો કે સામાન્ય રીતે વરસાદ પડી ગયા પછી જ્યારે આકાશમાં સૂર્ય નીચેના ભાગમાં હોય ત્યારે મેઘધનુષ્ય દેખાય છે. હવે આપણે મેઘધનુષ્યની રચના જોવાની છે. મેઘધનુષ્યની ઘટના કઈ રીતે બને છે તો કે મેઘધનુષ્ય છે એ ચોમાસામાં કોઈક વાર જોવા મળે છે. સામાન્ય રીતે વરસાદ પડી ગયા પછી આકાશમાં સૂર્ય નીચેના ભાગમાં હોય ત્યારે તમને મેઘધનુષ્ય દેખાય છે. તે આકાશમાં મોટી ચાપ, જો આ ચાપ તરીકે છે એટલે કે કમાન, ચાપ અથવા તો કમાન સ્વરૂપે ઘણા રંગો ધરાવતું દેખાય છે. તે એક કુદરતી ઘટના છે. પાણીના ટીપાના સમૂહમાંથી સૂર્યનો પ્રકાશ પસાર થવાથી પ્રકાશના વિભાજનને લીધે જો આ 7 રંગોની અંદર તમને જે પ્રકાશ છે દેખાય છે એને શું કહેવામાં આવે છે તો કે પ્રકાશનું વિભાજન કહેવામાં આવે છે. વિભાજનને લીધે બનતી ઘટના છે. મેઘધનુષ્યમાં 7 રંગો આવેલા હોય છે, જેને આપણે ટૂંકમાં કઈ રીતે યાદ રાખી શકીએ છીએ તો કે જાની, વાલી, પીનારા એટલે કે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ. સવારે સૂર્ય
જો મેઘધનુષ્ય ક્યારે દેખાય તો આપણને ખ્યાલ છે તો કે સવારે સૂર્ય પૂર્વમાં હોય. તમને ખબર છે કે સૂર્ય હંમેશા કઈ દિશામાં ઉગે તો કે પૂર્વ દિશામાં. જ્યારે સવારે તે પૂર્વ દિશામાં હોય છે ત્યારે મેઘધનુષ્ય ક્યાં દેખાશે તો કે પશ્ચિમ દિશામાં. અને સૂર્ય આથમે કઈ દિશામાં તો કે પશ્ચિમ દિશામાં. જ્યારે સાંજે સૂર્ય પશ્ચિમ દિશામાં હોય તો મેઘધનુષ્ય તમને પૂર્વ દિશામાં દેખાય છે. એટલે કે ખાસ યાદ રાખવાનું છે તમારે તો કે સૂર્ય સવારે ઉગે ક્યાં તો કે પૂર્વ દિશામાં. તો સવારમાં મેઘધનુષ્ય આપણને હંમેશા પશ્ચિમ દિશામાં દેખાશે અને સાંજના સૂર્ય છે એ ક્યાં હોય છે તો કે પશ્ચિમ દિશામાં. તો આપણને મેઘધનુષ્ય છે એ પૂર્વ દિશામાં દેખાય છે. બપોરે મેઘધનુષ્ય દેખાતું નથી. હવે એના આપણે રંગો જોઈ લઈએ. કઈ રીતે યાદ રાખવાનું હતું તો કે જાની વાલી પીનારા. જાની ભૂરાને આપણે નીલો રંગ પણ કહી શકીએ. જાની વાલી પીનારા એટલે કે જાંબલી, ભૂરો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ. આ થઈ ગયા મેઘધનુષ્યના રંગો. ત્યાર પછી તમને ખ્યાલ છે કે જ્યારે પ્રકાશ કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડીની સપાટી પરથી પરાવર્તન પામે છે ત્યારે પણ આપણને આવા ઘણા રંગો જોઈ શકીએ છીએ. આ ઉપરાંત જ્યારે તમે સાબુના પરપોટાને ફૂલાવો છો ત્યારે પણ તમને તે રંગીન દેખાય છે કે જે પણ પ્રકાશના વિભાજનની ઘટના છે. ત્યાર પછી છે કે પ્રિઝમની રચના. બરાબર કે પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના કિરણોનું 7 રંગોમાં વિભાજન દર્શાવો. બરાબર એટલે કે સૂર્યમાંથી જે પ્રકાશ આવતો હોય એમાંથી 7 રંગો કઈ રીતે અલગ પડે છે આ પ્રિઝમ ઉપરથી આપણે જો અહીંયા તમને આ કાચનો એક પ્રિઝમ બતાવેલો છે અને અંધારા ઓરડાની કોઈ એક બારીના છિદ્રમાંથી, બરાબર અહીંયા બારીના છિદ્રમાંથી ટૂંકમાં પ્રકાશ આવે છે. એ ક્યાં પડે છે તો કે પ્રિઝમની કોઈ એક સપાટી પર આપાત થાય છે અને ત્યાંથી તે જે અહીંયા બીજી બાજુ શું રાખેલો છે તો કે પડદો રાખેલો છે. એટલે કે સફેદ કલરના પડદા કે પુઠ્ઠા કે દિવાલ પર પડવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે પ્રિઝમની બીજી બાજુની સપાટીમાંથી 7 રંગોનો પ્રકાશનો પટ્ટો જોવા મળે છે. અહીંયા સફેદ પ્રકાશનો એક જ પટ્ટો હતો જે બીજી બાજુ 7 રંગોમાં તેનું શું થાય છે તો કે વિભાજન થાય છે. આ 7 રંગો કયા કયા છે તો કે લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો તથા જાંબલી. એટલે કે તમે કહી શકો છો તો કે પ્રિઝમ વડે સૂર્યપ્રકાશનું 7 રંગોની અંદર વિભાજન થાય છે અથવા તો સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો હોય છે. ત્યાર પછી ન્યૂટન નામના વૈજ્ઞાનિકે એટલે કે ન્યૂટનની તકતી અથવા તો ન્યૂટન ચક્ર બનાવેલું છે. બરાબર છે. તો અહીંયા એને શું કરેલું છે તો કે એક પુઠ્ઠામાંથી એક તકતી કાપેલી છે. બરાબર છે. અને તેની અંદર 7 રંગો જે આપણે મેઘધનુષ્યની અંદર જોઈ શકીએ છીએ તે 7 રંગોને તેમાં પૂરેલા છે. હવે તકતીને શું કરેલું છે તો કે આ બોલપેનની અણી હોય, બરાબર, અથવા તો કોઈ સોય હોય એની અંદર આ તકતીને શું કરેલું છે ગોઠવેલી છે. હવે તેને તકતીને ખૂબ જ ઝડપથી ફેરવવામાં આવે છે. જ્યારે તેને ખૂબ જ ઝડપથી ફેરવવામાં આવે છે ત્યારે બધા રંગો શું થાય છે તો કે એ મિશ્ર થઈ જાય છે અને તમને સફેદ રંગની તકતી જોવા મળે છે. એટલે કે તેને આવી તકતીને ન્યૂટનની તકતી કે ન્યૂટન ચક્રના નામથી ઓળખવામાં આવે છે. આ સાથે અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે આપણે ટૂંકમાં શું શીખ્યા તે જોઈ લઈએ તો કે પ્રકાશ છે એ સીધી લીટીમાં ગતિ કરે છે. પોલિશ કરેલી કે ચકચકિત સપાટી અરીસા તરીકે વર્તે છે. જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાય તેને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. જે પ્રતિબિંબને પડદા પર ન મેળવી શકાય તેને આભાસી પ્રતિબિંબ કહેવામાં આવે છે. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ ચત્તુ હોય છે. તે વસ્તુના પરિમાણ જેટલું જ અને આભાસી હોય છે. વસ્તુના અરીસાથી અંતર જેટલા જ અંતરે પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં હોય છે. અરીસા વડે મળતા પ્રતિબિંબમાં વસ્તુની ડાબી બાજુ અને એ પ્રતિબિંબની જમણી બાજુ તરીકે દેખાય છે અને વસ્તુની જમણી બાજુ એ પ્રતિબિંબની ડાબી બાજુ તરીકે દેખાય છે. અંતર્ગોળ અરીસો સાચું અને વાસ્તવિક પ્રતિબિંબ રચી શકે છે. જ્યારે વસ્તુ અરીસાથી તદ્દન નજીક હોય ત્યારે રચાતું પ્રતિબિંબ આભાસી ચત્તુ અને વિસ્તૃત હોય છે, એટલે કે મોટું હોય છે. બહિર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ ચત્તુ, આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે.
બહિર્ગોળ લેન્સ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચી શકે છે. જ્યારે વસ્તુને લેન્સની તદ્દન નજીક ગોઠવવામાં આવે ત્યારે આભાસી ચત્તુ અને વિવર્ધિત પ્રતિબિંબ રચાય છે. વસ્તુનું મોટું પ્રતિબિંબ જોવા માટે જ્યારે બહિર્ગોળ લેન્સ વાપરવામાં આવે છે ત્યારે તેને મેગ્નિફાઇંગ ગ્લાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંતર્ગોળ લેન્સ હંમેશા ચત્તુ, આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું પ્રતિબિંબ રચે છે. આ ઉપરાંત તમે ખાસ યાદ રાખી શકો છો તો કે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ અરીસો બંને એટલે કે ઉલટું લેવાનું છે. બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ અરીસો એના પ્રતિબિંબ સરખા હોય છે, જ્યારે બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ એના પ્રતિબિંબ કેવા હોય છે તો કે સરખા હોય છે. આ સાથે આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. જય ગુરુદેવ. થેન્ક યુ.